નમસ્કાર મિત્રો, હું છું આપનો મિત્ર નરેશ બિલવાલ. મિત્રો, તમે સ્પેશિયલી સોશિયલ મીડિયામાં કામ કરવા માંગતા હોય, એ પછી સોશિયલ મીડિયાનું કોઈ પણ પ્લેટફોર્મ હોય, યુટ્યુબ હોય, ઇન્સ્ટાગ્રામ હોય યા ફેસબુક હોય, યા સોશિયલ મીડિયાનું કોઈ પણ પ્લેટફોર્મ હોય, તમે ત્યાં કામ કરવા માંગતા હોય, તો ખાસ કરીને તમારું ટાર્ગેટ કેટલું રાખવું, ટાર્ગેટ શું રાખવું, કઈ બાબતમાં કાર્ય કરવું, કઈ રીતે કાર્ય કરવું, એ સંપૂર્ણ માહિતી લેવી ખૂબ જ જરૂરી છે. ગાઈડલાઇન્સ પણ સાંભળવું ખૂબ જ જરૂરી. જો તમે નવા હોય તો તમારું ટાર્ગેટ શું રહેવું જોઈએ, લક્ષ્ય તમારું શું હોવું જોઈએ, તમે કામ કઈ રીતે કરશો, કઈ રીતે સફળ થશો, એ દરેક ટોપિક મહત્વપૂર્ણ ટોપિક છે દોસ્તો. તો આ વિડીયોમાં તમને દરેક ટોપિક સાંભળવા મળશે. એ સંપૂર્ણ ટોપિક જો તમે ધ્યાનથી સાંભળી લેશો તો તમારી ચેનલ, હું ફેક વાત તો નથી કરતો દોસ્તો, પણ એકાદ મહિનામાં મોનેટાઈઝ કરી શકો છો દોસ્તો. ઘણા લોકો તમને કહે છે યાર 2 દિવસમાં મોનેટાઈઝ કરો, 4 દિવસમાં, 5 દિવસમાં, પણ એ બધી જૂઠી વાતો છે દોસ્તો. હા, કોઈક લાખોમાં એકાદ વ્યક્તિ એવો હશે કે જેની 2 દિવસ 5 દિવસમાં ચેનલ મોનેટાઈઝ થઈ જતી હશે, જેનું નામ ખૂબ જ ચર્ચિત હશે, જેનું નામ ખૂબ જ મોટું હશે, જેવા કે કોઈ સેલિબ્રિટી હોય, ક્રિકેટર હોય. આવા પ્રચલિત લોકો, જે ફેમસ લોકો છે, એમની ચેનલો કદાચ મેં સાંભળ્યું હતું કે ઇરફાન પઠાણની ચેનલ 4 કે 5 દિવસમાં મોનેટાઈઝ થઈ ગઈ હતી, એ મેં સાંભળ્યું હતું દોસ્તો. તો આવા લોકો હશે, એમની તો થઈ જશે દોસ્તો, પણ આપણે જે સામાન્ય વ્યક્તિ જે સોશિયલ મીડિયામાં અત્યારે સ્ટાર્ટ કરી રહ્યા છે, એમની હું નથી માનતો. આપણે જૂઠ ક્યારે પણ કોઈ લોકોને જૂઠ બોલીને કાર્ય કરવા પ્રેરિત નથી કરતા. તમારી ઈચ્છા હોય, તમારા પાસે સ્કિલ હોય, તમને સમજી લો કે તમારી આવડત હોય, આવડત તો દરેક લોકો પાસે હોય છે દોસ્તો, નથી હોતી એ વસ્તુ નથી, દરેક લોકો પાસે આવડત હોય છે. પણ જો તમે કામ કરવા માંગતા હોય સોશિયલ મીડિયા પર, તો આવો અને આ વિડીયો જોઈને કાર્ય કરશો ને તો ચોક્કસથી સફળ થઈ જશો દોસ્તો, અને જલ્દીથી સફળ થશો. પણ એ જલ્દીથી સફળ થવા માટેના જે પણ નિયમો છે, નિયમો શાંતિથી સાંભળજો, ને સમજ ના પડે તો બીજી વાર પણ સાંભળજો દોસ્તો, તો ચોક્કસથી સફળ થઈ જશો. તો હવે આપણે ટાઈમ વગાડ્યા વગર સ્ટાર્ટ કરીએ એના નિયમોનું, ગાઈડલાઇન્સ. સૌ પ્રથમ તો દોસ્તો તમારે ચેનલ બનાવવાની છે. ચેનલ બનાવી લીધી એટલે તમારે ચેનલમાં કઈ રીતે શોર્ટ વિડીયો અપલોડ કરવા, કઈ રીતે લોંગ વિડીયો અપલોડ કરવા, એ સંપૂર્ણ માહિતી લઈ લેવાની છે. એના પછી તમારે કે ક્યાંથી મ્યુઝિક લેવું, એ માહિતી પણ લઈ લેવી. અને કોપીરાઇટ કઈ રીતે આવે, કોપીરાઇટ સ્ટ્રાઇક કઈ રીતે આવે, અને કોપીરાઇટ ક્લેમ કઈ રીતે આવે, એ જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. સૌ પ્રથમ તમે જાણી ગયા કે આ કોપીરાઇટ સ્ટ્રાઇક ક્યાંથી આવે, કોપીરાઇટ ક્યાંથી આવે, એ જાણી ગયા. તો એના પછી નો જે સ્ટેપ છે ને દોસ્તો, એ સ્ટેપ છે કે તમારે જો વિડીયો, તમે કેટલી મિનિટનો વિડીયો અપલોડ કરો તો શોર્ટ વિડીયો ગણાય, અને કેટલી મિનિટનો તમે વિડીયો અપલોડ કરો તો લોંગ વિડીયો ગણાય, એ પણ જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. અને તમે જે ટોપિકને લઈને જે ચર્ચા કરી રહ્યા છો, એ ટોપિક મહત્વપૂર્ણ છે. અને શરૂઆત સમજી લો તમે આ બધું જ જાણીને કરી લીધી છે, તો તમારે ખાલી મોનેટાઈઝ કરવાનું, જે સમજી લો તમે મોનેટાઈઝ જલ્દી કરવા માંગતા હોય તો એના માટે શું કર્યું? સૌ પ્રથમ દોસ્તો તમે શોર્ટ વિડીયો બનાવો. શોર્ટ વિડીયો બનાવો, તમને વ્યૂ મળશે, તમારા સબસ્ક્રાઈબર વધશે. કોઈક વિડીયો તમારો શોર્ટ એવો ચાલી ગયો તો તમે સમજી લો કે 10 દિવસની અંદરમાં કે 5 દિવસની અંદરમાં પણ 1000 સબસ્ક્રાઇબ કમ્પ્લીટ કરી લેશો, 2 દિવસમાં પણ કમ્પ્લીટ કરી લેશો દોસ્તો. આપણે જૂઠ નથી બોલતા, જે પણ બોલીએ છે સત્ય બોલ. જો તમારો વિડીયો ચાલી ગયો તો
તમારો વિડીયો કદાચ 2 લાખ 5 લાખ પર પહોંચી ગયો તો યકીનન તમને 1000 સબસ્ક્રાઈબર 100% મળી જશે દોસ્તો, એક જ વિડીયોમાં. હવે તમે 1000 સબસ્ક્રાઈબર તો મેળવી લીધા, એક મૂલ્યાંકન તમે કમ્પ્લીટ કરી લીધું દોસ્તો. સમજો એ તો થવાનું જ છે, એ તો જલ્દી થવાનું. શોર્ટ વિડીયો જ કરી આપશે અને કોઈક સારો વિડીયો તમે લોંગ બનાવશો તો લોંગ એક વિડીયો પણ કરી આપશે. તમે સમજી લો કે કમ્પ્લીટ 1000 સબસ્ક્રાઇબ કરી લીધા તો તમારી ચેનલ મોનેટાઇઝ થવાની નથી, અને તમને સમજી લો કે 2 મિલિયન કે 5 મિલિયન કે 10 મિલિયન વ્યૂ મળી ગયા શોર્ટ વિડીયોમાં, છતાં પણ તમારી ચેનલ મોનેટાઇઝ થવાની નથી દોસ્તો. જો તમે 3 મહિનાની અંદરમાં 3 મિલિયન વ્યૂ કમ્પ્લીટ કરી લેશો તો તમારી ચેનલ ચોક્કસથી મોનેટાઇઝ શોર્ટ વિડીયોમાં થઈ જશે. તમારે વોચ ટાઈમની પણ જરૂર પડે નહીં. પણ જો દોસ્તો તમારે 90 દિવસની અંદરમાં તમારા 3 મિલિયન કમ્પ્લીટ વ્યૂ ના થાય તો આપણે 4000 વોચ ટાઈમ એટલે કે 4000 કલાક કમ્પ્લીટ કરવાની જરૂર પડશે. હવે 4000 કલાક કમ્પ્લીટ તમે કઈ રીતે કરશો એ ખૂબ જ મહત્વપૂર્ણ પોઈન્ટ છે, ખૂબ જ મહત્વનો અગત્યનો પોઈન્ટ છે ચેનલ મોનેટાઇઝ માટે. તો મિત્રો સૌ પ્રથમ તો તમે શોર્ટ વિડીયો બનાવો એ ગમે એટલા ચાલે, એનો વોચ ટાઈમ ગણાતો નથી. વોચ ટાઈમ માત્ર ને માત્ર લાઈવ નો ગણાય છે અને લોંગ વિડીયો નો ગણાય છે દોસ્તો. તો તમે વોચ ટાઈમ જો કરવા માંગતા હોય જલ્દીથી જલ્દી તો સારા એવા લોંગ વિડીયો બનાવો. લોંગ વિડીયો બનાવવાથી તમારો કોઈક વિડીયો એવો ચાલી જશે તો એક જ વિડીયો તમારું ચેનલ મોનેટાઇઝ કરી શકે છે દોસ્તો. હવે કયો વિડીયો ચાલે એ મને પણ ખબર નથી દોસ્તો, પણ લગાતાર તમે દિવસના અંદર 1-2 વિડીયો અપલોડ કરતા રહો. 5-1 વિડીયો નાના અપલોડ કરો, 1-2 વિડીયો મોટા અપલોડ કરો, 1-2 વખત લાઈવ થઈ જાઓ તો તમારો લોંગ વિડીયોનો વોચ ટાઈમ ગણાશે. લોંગ વિડીયો જેટલો ચાલે એટલો વોચ ટાઈમ ગણાશે. એટલે લગાતાર લોંગ વિડીયો પર ધ્યાન આપો, સાથે સાથે લાઈવમાં પણ ધ્યાન આપો. જો તમે લાઈવ કરશો લોકો જોડાશે, લોકો કમેન્ટો કરશે, લોકો સબસ્ક્રાઇબ કરશે એટલે તમને સબસ્ક્રાઇબર પણ મળશે. લાઈવમાં તમને સબસ્ક્રાઇબર પણ મળશે, સાથે સાથે તમને વોચ ટાઈમ પણ મળશે, સાથે સાથે લોકો કમેન્ટ કરશે અને જોડાશે તો તમારી ચેનલ વધુ શેર પણ થશે દોસ્તો. અને જો તમારા લાઈવમાં લોકોને પસંદ આવી ગયું તો એ વધુ ને વધુ લોકો જોશે. લાઈવ કરવાનો ફાયદો માત્ર ને માત્ર ખાસ કરીને એ છે કે તમને વોચ ટાઈમ ખૂબ જ વધારે મળે છે અને વોચ ટાઈમની સાથે સબસ્ક્રાઇબરો પણ મળે છે દોસ્તો. તો તમે વોચ ટાઈમ બને એટલું વોચ ટાઈમ કર્યા કરો, સારા ટોપિક પર ચર્ચા કરો, પોઈન્ટ લઈને વોચ ટાઈમ કરો, મુદ્દાઓ લઈને ચર્ચાઓ કરો, વોચ ટાઈમ તો બની જશે. ગમે તે પ્રકારનો પોઈન્ટ લઈને, ગમે તે પ્રકારનું ટોપિક લઈને લાઈવ થવાનો છે દોસ્તો. તો લોકો જોડાશે, લોકોને મજા આવશે, લોકોને મજા આવવો જોઈએ. મેઇન વસ્તુ લોકોને ઇન્ટરેસ્ટ આવવો જોઈએ. આપણા વિડીયોમાં જે પણ બતાવીએ એમાં કંઈક ને કંઈક લોકોને ઉપયોગી થવું જોઈએ દોસ્તો. તેવી જ રીતે લોંગ વિડીયો તમે અપલોડ કરો છો તો એમાં પણ દોસ્તો લોકોને ઉપયોગ થવું જોઈએ એવા પ્રકારના વિડીયો બનાવો તો તમારો વિડીયો ચોક્કસથી ચાલશે દોસ્તો. બસ આટલું જ કરવાનું છે દોસ્તો. ફરીથી મળીશું. બાય બાય દોસ્તો.